હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જોયું વિકાસશીલ દેશોનું અર્થતંત્ર, એના લક્ષણો જોયા. એ બધા લક્ષણો આપણા ભારતની અંદર જોવા મળે છે. હવે આપણે ભારતની અંદર જોવા મળતી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું, બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું જોઈએ. તો ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલાં આપણે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરીશું. એમાં આર્થિક પ્રવૃત્તિ તો આવક મેળવવા કે ખર્ચ કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આવક મેળવવા માટે એટલે આપણે નોકરી ધંધો જે કરીએ, અને ખર્ચ કરવા માટે બજારમાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ છીએ, જે પૈસા આપીને જે કોઈ વસ્તુ ખરીદીએ, તો એ બધી પ્રવૃત્તિઓને આપણે આર્થિક પ્રવૃત્તિમાં સમાવેશ કરીએ છીએ. એક્ઝામ્પલ આપેલું છે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એના પછી આપણે જોઈએ બિનઆર્થિક પ્રવૃત્તિ. બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ના હોય, જેમાં પૈસા કમાવા માટે નહીં કે ખર્ચ કરવા માટે આપણે પ્રવૃત્તિ કરતા નથી, તો એવી પ્રવૃત્તિને શું કહેવાય, બિનઆર્થિક પ્રવૃત્તિ. આપણે બ્લડ ડોનેશન કરીએ, તેમાં કોઈ આપણે પૈસા લેવા માટે બ્લડ ડોનેટ નથી કરતા, અથવા તો ખર્ચ કરવા માટે નથી કરતા. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ જોઈએ. દાખલા તરીકે માતા પિતાના બાળકોને માતા પિતા આપણને ઉછેર કરીએ છીએ, તો એ કોઈ આર્થિક પ્રવૃત્તિ નથી. વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે, ઘણા લોકો સમાજ સેવાના કાર્યો કરતા હોય. અત્યારે આપણે કોરોનાથી પીડાતા જે લોકો છે, ગરીબ લોકો, એમની જે સેવા કરતા લોકો છે, એ બધા બિનઆર્થિક પ્રવૃત્તિમાં કહેવાય. ભારતીય અર્થતંત્રનું માળખું. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવે છે. એક પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આપણી જે આર્થિક પ્રવૃત્તિઓ એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ કરી શકાય. પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? પ્રાથમિક ક્ષેત્ર એટલે આપણે ખેતી કરીએ, પશુપાલન કરીએ, જેમાં કોઈ સાધન સામગ્રીની જરૂર હોય નહીં, સીધું જ ડાયરેક્ટ જ આપણે કોઈ કામ કરીએ અને આપણે એમાંથી પૈસા મળી જાય. ખેતી આવી શકે, પશુપાલન આવી શકે, મરઘા ઉછેર આવી શકે, પછી જંગલોમાંથી જે વસ્તુ મળે છે એ લાવીને વેચી શકાય, ફળફળાદી વેચી શકાય, બરાબર. કાચી ધાતુનું ખોદકામ કરીને ડાયરેક્ટ કાચી ધાતુ જ કોઈને આપી દેવી. આ બધી પ્રવૃત્તિઓ, મત્સ્ય ઉદ્યોગ, આ બધી પ્રવૃત્તિઓ શેમાં આવશે? પ્રાથમિક ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્ર તો એની અંદર નાના મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ કરી શકાય. આ પ્રાથમિક ક્ષેત્રનો જે માલ છે એનો ઉપયોગ કરી, એમાં પ્રોસેસ કરી અને તૈયાર કરવાનું જે કામ નાના મોટા ઉદ્યોગમાં થાય છે એ. પછી બાંધકામ, આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિભાગને ઉદ્યોગનો વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો બનાવતા ઉત્પાદન ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે. સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે શું? સેવા ક્ષેત્ર એટલે એક સીધું જ એક્ઝામ્પલ છે એલઆઈસી. એલઆઈસી આપણને એમ થશે કે સર આપણે તો એલઆઈસીમાં તો પૈસા આપીએ છીએ, તો એ સેવા થોડી કહેવાય. હા, સેવા કહેવાય. કેમ કે તમે એકલાના માટે કોઈ એવી થોડી કંપની બનાવી શકવાના છો જે તમને વીમો આપશે. તમે પછી એક સ્કૂલ, તમે તમારા એકલા માટે થોડી કરોડો રૂપિયાની સ્કૂલ બનાવી શકશો, કોલેજ બનાવી શકશો. બસ, રેલવે, વિમાન, આપણે એકલાના માટે આ બધું કરી શકીએ નહીં. ભલે આપણે પૈસા આપીએ છીએ, છતાં પણ આ બધી વસ્તુ આપણે સેવા ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. જોઈએ, આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. આવી સેવાઓમાં વેપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. ભલે આ પ્રવાસ, મનોરંજન, આ બધી સામગ્રી મતલબ જે પ્રવૃત્તિઓ છે એમાં પૈસા આપણા જોડેથી લે, પણ થોડુંક તમે તમારા એકલા માટે થોડું ચકડોળ બનાવી શકવાના છો. તમે એકલાના માટે થોડો આખો મોટો વોટર પાર્ક બનાવી શકવાના છો. ભલે આપણે એને થોડી ઘણી કિંમત આપીએ છીએ એ કામ મતલબ જવા માટે, યુઝ કરવા માટે, મનોરંજન કરવા માટે, પણ એ બધી સેવા જ છે. ચલો આગળ જોઈએ.
સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. મોટાભાગે જે આપણા જેવા વિકાસશીલ દેશો છે એમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. માધ્યમિક અને સેવા ક્ષેત્રનું પ્રભુત્વ એ પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે, પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષમાં ઘટતું જાય છે અને ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. જે દેશ પછાત હોય એ દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય. જેમ જેમ એ વિકાસ કરશે એટલે વિકાસશીલ દેશ બનશે તો એમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જશે અને આ માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ દિન પ્રતિદિન વધતું જશે. આપણે અત્યારે જોઈ શકીએ પહેલાં પ્રાથમિક ક્ષેત્રનું આપણે એટલે ખેતી ઉપર આપણા બાપ દાદાઓનો આધાર હતો. હવે આપણે ખેતી ઉપર આધાર રાખતા નથી. હા, થોડો ઘણો ખેતીનો આપણે ઉપયોગ કરીએ છીએ એનો હિસ્સો ખરો આપણા જોડે, પરંતુ સંપૂર્ણ ખેતીના આધારિત આપણે નથી. હવે ધીમે ધીમે નાના મોટા ઉદ્યોગ ધંધા વ્યવસાય કરતા થયા છીએ. ઉત્પાદનના સાધનો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપાય થાય છે. આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમામ સાધનોનો પરિચય નીચે મુજબ છે. આપણે કોઈપણ દેશને વિકસિત બનાવવો હશે તો એના જે ઉત્પાદનના જે સાધનો એ ખૂબ જ મહત્ત્વના છે. એમાં પહેલું છે જમીન. જમીન જો સારી હશે તો ઓટોમેટિક ઉત્પાદન વધવાનું છે. મૂડી. જમીન સાથે જો મૂડી હશે તો તમે નાના મોટા ઉદ્યોગ સ્થાપી શકશો. ખેતીની અંદર પણ જો નવતર પ્રયોગ કરવા હોય તો એમાં પણ પૈસાની જરૂર પડે છે. શ્રમ. જમીન હોય, મૂડી હોય, પણ સાથે સાથે મહેનત તો જરૂરી છે, એટલે મહેનત પણ એક ઉત્પાદનના સાધન તરીકે મહત્ત્વનું છે. અને નિયોજનનો મતલબ આપણે આ જે સાધનો આપણા જોડે છે, મૂડી છે અને મહેનત છે, આ બધાનો જે કુશળતાપૂર્વક, ટૂંકમાં બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીએ એ નિયોજન, આવડત એ પણ જરૂરી છે. તો એ નહીં હોય તો આ બધું જે જમીન, મૂડી અને શ્રમ એ કોઈ કામના નથી. ચલો જોઈએ આપણે જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. એવું નથી કે ફળદ્રુપ જમીન એને જ જમીન કહેવાય. જમીનમાં બધું જ આવી જાય: જંગલ, નદી, સરોવર, સમુદ્ર, બધું જ. તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે સાઉદી અરેબિયા છે. હવે સાઉદી અરેબિયાની અંદર જમીનની ઉપરથી તો કશું મળતું નથી, એમાં તો ખેતી એ થતી નથી એટલી બધી જોરદાર, ક્યાં વરસાદ નથી થતો. તો એ જમીનનું મહત્ત્વ કેમ છે? એની જમીનના પેટાળમાં કુદરતી સંપત્તિ રહેલી છે, પેટ્રોલિયમ પેદાશ. એટલે જમીનની અંદર બધા જ વસ્તુનો સમાવેશ થઈ જાય. એમાં પર્વત, નદી, સરોવર, સમુદ્ર સાથે આવી જાય. બરાબર. એટલે ઉત્પાદનના સાધનમાં એ ખૂબ જ મહત્ત્વનું છે. બીજા નંબરમાં છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં આ જમીન પછીનું જે છે એ મૂડી જો આપણા જોડે હશે તો એમાંથી આપણે યંત્રો, ઓજારો, મકાનો વગેરે સાધનો ખરીદી શકીશું. મતલબ ટૂંકમાં આ બધા મૂડીની અંદર જ એનો સમાવેશ થાય છે. સાધનો જે છે, સંપત્તિ, ઓજારો આપણા જોડે, મતલબ જે મોટા મોટા બિલ્ડિંગ છે, કોઈ પણ વસ્તુ યુઝ કરવા માટે, ધેટ લાઈક સ્કૂલ છે તો સ્કૂલનું મોટું બિલ્ડિંગ એ આપણી મૂડીમાં આવી જશે. શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે. ભૌતિક વળતર એટલે શું? કોઈ પણ કામ કરવાથી આપણને સામેથી કોઈ પણ ભૌતિક, એટલે આપણે એમાં પૈસા પણ આવી જાય, કોઈ સેવા પણ આવી જાય, અથવા તો કોઈ આપણને પૈસાની જગ્યાએ કોઈ વસ્તુ મળી જાય. એ કોઈ પણ ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક અથવા તો માનસિક, એટલે શારીરિક રીતે કરેલું હોય અથવા તો માનસિક રીતે જ કોઈ શ્રમ આપણે કરીએ છીએ
મતલબ કાર્ય કરીએ છીએ એને શ્રમ કહેવામાં આવે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો વગેરેના જે કાર્યો હોય એને શ્રમ કહેવામાં આવે છે. ડૉક્ટર શ્રમ કરતો નથી પણ બુદ્ધિનો ઉપયોગ કરીને ભલે 2 લાઈન લખે છે જેનાથી આપણું આરોગ્ય સારું થાય છે તો એ શ્રમ જ કહેવાય, માનસિક શ્રમ કહેવાય. નિયોજન ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. એટલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને જે આ બધાનો સારી રીતે સફળતાપૂર્વક ઉપયોગ કરે એવા સફળતાપૂર્વક ઉપયોગ કરનાર જે વ્યક્તિ છે એને આપણે નિયોજક ઉપયોગ કરતા કહેવાય છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી આપણે અત્યારે જોયું કે ઉત્પાદનના સાધનો, આ ઉત્પાદનના સાધનોની ફાળવણી એ પણ અલગ અલગ રીતે કરવામાં આવી છે. જોઈએ પહેલાં એની પ્રસ્તાવના. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવામાં સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈપણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની પરિણામ સ્વરૂપ દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા નીચે મુજબ કરી શકાય. જો આપણા જોડે આપણે જોયું ઉત્પાદનના સાધનો, આ સાધનો દરેક દેશ જોડે સરખા હોતા નથી. કેટલાક જોડે વધારે હોય, કેટલાક જોડે ઓછા હોય, મર્યાદિત હોય. આ બધા સાધનો જો આપણે આપણો સેલ્ફિશ પર્પઝ, આપણો સ્વાર્થ સંતોષવા કરતા રહીશું તો પાછળની પેઢીમાં આ બધું મળી શકશે નહીં. એટલે એનો જો પદ્ધતિસરનો ઉપયોગ, જરૂરિયાતપૂર્વક ઉપયોગ જો કરવામાં આવશે તો લાંબા સમય સુધી એને આપણે ઉપયોગ કરી શકીશું. અને આવા સાધનો ક્યાં વાપરવા, ક્યારે વાપરવા, કેટલા પ્રમાણમાં વાપરવા એના માટે એના કેટલાક ભાગ પાડવામાં આવે છે. જોઈએ અમર્યાદિત જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ અને મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આ મહત્ત્વના મુદ્દા છે. તો અમર્યાદિત જરૂરિયાતો, માનવીની જરૂરિયાતો એ અમર્યાદિત છે. સમજી લો તમે જ્યારે નાના હતા ત્યારે કોઈની જોડે સાયકલ જોવો તો તમને એમ થઈ જાય કે મારા પપ્પા મને જો સાયકલ લઈ આપે તો કેટલું સારું. હવે સાયકલ આવી જાય પછી આપણને એમ થઈ જાય કે ચાલો સાયકલ તો બરાબર છે, હવે સ્કૂટી આવી જાય તો, અથવા તો એક્ટિવા આવી જાય તો. પછી એક્ટિવા આવી જાય, થોડાક દિવસ ચલાવો, પછી બીજા કોઈનું બુલેટ જુઓ, રોયલ એનફિલ્ડ, તો એમ થઈ જાય કે ચાલો આવું આવી જાય તો. એ આવી જાય એના પછી ગાડી પર નજર જાય. એટલે આપણી જે જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એક સંતોષ એટલે બીજી ઉદ્ભવે. માનવીની જરૂરિયાતો અસંખ્ય છે અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. હવે જો કેટલીક જરૂરિયાતો આપણું જીવન ટકાવી રાખવા માટે હોય, કેટલીક જરૂરિયાતો ટેકનોલોજીના કારણે હોય. આપણે મોબાઈલ લાવ્યા તો મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરવું હોય તો પછી એનું રિચાર્જ કરવું પડે, એક જરૂરિયાત થઈ. એ ટેકનોલોજીના કારણે જરૂરિયાત ઉદ્ભવી. જ્યારે આપણે ખોરાક, પાણી, દવા એ આપણી પાયાની જરૂરિયાતો છે. તો હવે આ જરૂરિયાતોમાંથી કઈ જરૂરિયાત આપણે પહેલાં સંતોષવી એ આપણે નક્કી કરવાનું છે. હવે આર્થિક પરિસ્થિતિ જો ખરાબ થઈ હોય, આ 50-60 દિવસમાં ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ હોય, તો આવા સંજોગોની અંદર એ લોકોએ અથવા તો આપણે બધાએ એક વસ્તુ નક્કી કરવાનું છે કે આપણી જરૂરિયાતો મહત્ત્વની કઈ છે એ જરૂરિયાતોને પહેલાં આપણે પ્રાયોરિટી આપવાની. લખ્યું છે ને જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી. પહેલી પસંદગી કોની કરવી? જોઈએ એ આગળનો ટોપિક એ જ છે, જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધારે અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરવું અને જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાતો વધુ અગત્યની હોય તેને પ્રાથમિક સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો
આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ નક્કી કરવો પડે છે. એટલે અમે તમને આગળ ચર્ચા કરી એ પ્રમાણે આપણી જરૂરિયાત પ્રાયોરિટી આપણે આપતા શીખવું પડશે. આપણી જરૂરિયાત શું છે? હવે આપણી એક વિદ્યાર્થી તરીકે પણ તમારી ઘણી બધી જરૂરિયાતો હશે, પણ અત્યારે સમય સંજોગો જોતાં આપણી જે અગત્યની જરૂરિયાત હોય એ જ આપણે મમ્મી પપ્પાને કહેવી જોઈએ. અમુક જરૂરિયાતો એ તમે સંતોષાય ના તો પણ ચાલી શકે છે. તો આપણી જરૂરિયાતો અગત્યની કઈ છે એ નક્કી કરી અને એને પહેલાં આપણે સંતોષવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજા નંબરમાં મર્યાદિત સાધનો. આપણી જરૂરિયાતો ઘણી બધી છે, પણ સાધનો મર્યાદિત છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ, માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત હોય છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે. બરાબર? એ મર્યાદિત સાધનોનો આપણે સમજી વિચારીને જો ઉપયોગ કરીએ તો લાંબા સમય સુધી એનો આપણે ઉપયોગ કરતા રહીએ છીએ. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. આમ આ સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ કરવા પડે છે. ટૂંકમાં સાધનનો વૈકલ્પિક ઉપયોગ. આપણે એવા સાધનો છે એનો વૈકલ્પિક ઉપયોગ કરવો પડશે. વૈકલ્પિક ઉપયોગ એટલે એક જ ઉપયોગ નહીં, એક સાથે અનેક ઉપયોગ થઈ શકે એવા. ધેટ લાઈક આપણે ઘરમાં પાણી વાપર્યું તો એ પાણી મતલબ પોતું મારી દીધું મમ્મીએ, તો એ પોતું મારી દીધા પછી એ પાણીને આપણે ફેંકવાનું નથી, એનો વિકલ્પ બીજો સમજવાનો છે, ઉપયોગ કરવાનો. એ પાણીને આપણા ફૂલ છોડ છે અથવા તો એ પાણીથી આપણે મતલબ બીજા પણ જે બની શકે, તો આપણી ગાડી હોય, બાઇક હોય, આપણે જે કપડાં ધોયા હોય એ કપડાં ધોયા હોય એ પાણીથી તમે ગાડી, બાઇક સાફ કરી શકો છો. પછી એના ઉપર ચોખ્ખા પાણીથી થોડુંક સાફ કરવાનું રહે. તો આવા જે આપણા જે સાધનો છે એનો વૈકલ્પિક ઉપયોગ કરતાં શીખવું પડશે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, એક વખત જો આપણે ઘઉંનો પાક વાવીએ તો એમાં પછી આ બીજા બધા પાક લઈ શકાય નહીં. તો આપણે હવે એવું પણ શીખવું પડશે કે આપણે એક સાથે આ વધુમાં વધુ કેવી રીતે કામ કરી શકીએ, જમીનનો અથવા તો બીજી કોઈ પણ સંપત્તિનો. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય એ રીતે ચીજવસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવેનો જે ટોપિક છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું, કારણ કે પછી લેક્ચર થોડુંક લાંબુ થઈ જશે, તમને કંટાળો આવશે. બરાબર? તો આ જે આપણે ચલાવીએ એ તમે એકવાર ફરીથી બુકમાં વાંચજો. એના જે પ્રશ્નો હશે ગાઈડમાં એક વખત વાંચજો, તૈયાર કરજો. ઘરે બેસીને આપણે જાતે થોડું ઇવોલ્યુશન કરવાનું છે.